નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। 11 જિલ્લાના 31 આદિવાસી સમુદાયના ડીએનએ સેમ્પલ લેવાશે। આનુવંશિક બીમારી પર અંકુશ મેળવવા નિર્ણય। 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ તો પડીકું નીકળ્યું। ખેડૂતોને વીઘે માત્ર 3,500 રૂપિયા મળશે। બિઝનેસમેને 2 દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં જમ્પ લાવ્યું, 2ના મૃતદેહ મળ્યા। ગાંધીનગરના અડાલજથી 3 શંકાસ્પદ આતંકીની ધરપકડ। ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી। ચૈતર વસાવાનો હુંકાર, ભાજપ કોંગ્રેસના 8,000 કાર્યકરો આપમાં જોડાયાનો દાવો। છેતરપિંડીના નાણાંના હેરફેરનું મોટું કૌભાંડ, સુરતથી પકડાયો યુવક, પાકિસ્તાન મોકલ્યા $10 કરોડના। 2 વર્ષના સમય દરમિયાન એએમસીએ 17 રિઝર્વ પ્લોટ વેચી 1,300 કરોડની આવક ઊભી કરી। અમદાવાદના પોશ વિસ્તાર આંબાવાડી બજારમાં 17 વર્ષે ડિમોલિશન, 16 દુકાનો તોડી પડાઈ। ગુજરાતના પાલીતાણામાં નોનવેજ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવાયો છે। ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણામાં હવે માત્ર શુદ્ધ શાકાહારી ભોજન જ મળશે। ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને મળશે લાભ, હેક્ટર દીઠ 22,000 રૂપિયાની ચૂકવાશે સહાય। સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો। સોનું 21 દિવસમાં 10,774 સસ્તું થયું, ચાંદી 24 દિવસમાં 30,000 રૂપિયા સસ્તી થઈ। શિક્ષક બનવા માટેની ટેટની પરીક્ષા હવે પીટીસીના બીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ આપી શકશે। વર્ષના સૌથી મોટા સમાચાર, ચાંદીને લઈને અમેરિકાએ કરી મોટી જાહેરાત, હવે ભારત સહિત આખી દુનિયા પર અસર જોવા મળશે। ગીર સોમનાથના ખેડૂતોના ખેતીના પાકોને મોટું નુકસાન, ગીરના ખેડૂતોની સહાય પેકેજ પર નારાજગી। નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન બારડોલીના પિતા પુત્રી ગુમ, અન્નપૂર્ણા પર્વત 3 પર હિમવર્ષા બાદ સંપર્ક તૂટ્યો। ગુજરાતમાં ઠંડી વધી, અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન। ગુજરાતમાં ઠંડીનો પહેલો રાઉન્ડ શરૂ, અમદાવાદ અને ગાંધીનગરમાં અનુભવાયો ઠંડીનો ચમકારો। આઈટીઆર ફાઇલ કર્યાના 3 મહિના પછી પણ નથી આવ્યું રિફંડ, જાણો હવે કેટલું વ્યાજ આપશે સરકાર। પીએમ મોદીએ વારાણસીમાં 4 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દેખાડી। અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ, સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ તોડ્યો। સુરત ટ્રોલી બેગમાં મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો। મુઝફ્ફરપુરના છોકરા સાથે ઓનલાઈન પ્રેમ, સુરતમાં વિવાદ અને હત્યા। સેજવાડ ગામમાં હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમ પ્રકરણ બહાર આવ્યું, પ્રેમીની ધરપકડ। પાટણ પાલિકા પ્રમુખે ભાજપના જ 6 કોર્પોરેટર સામે કાર્યવાહી કરવા સીએમને પત્ર લખ્યો, નગર સેવકોએ પણ વળતા પ્રહાર કર્યા। ગોંડલમાં આવતીકાલથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ, તંત્ર દ્વારા વ્યવસ્થાની સઘન ચકાસણી, તૈયારીઓને આખરી ઓપ। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 16 માર્ચ સુધી યોજાશે। વિરોધીઓ પર વર્ષા શંકર ચૌધરી, પ્રજાના વિકાસ માટે લડવાનું બંધ કરો। જશુભાઈ રાઠવાએ ખેડૂત સહાય અંગે પ્રતિક્રિયા આપી, શાસને મુખ્યમંત્રીનો આભાર માન્યો। અમદાવાદના હીરાવાડી પાસે આગની ઘટના, આગમાં કર્મચારીઓનો આબાદ બચાવ। બનાસકાંઠાના બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો, મેલેરિયાના 7 કેસ નોંધાયા, તંત્ર એલર્ટ। શાસનરામ મોકરિયાએ રાહત પેકેજને આવકાર્યું, સરકારે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લીધા।